પૂર્ણ થઈ ચૂકી છે। હવે માત્ર 3 રાઉન્ડની મતગણતરી બાકી છે ને ગોપાલ ઇટાલિયાની જીત લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે અને એવું ઉત્સાહ આપણે જોયો આમ આદમી પાર્ટીના નેતાઓ કાર્યકર્તાઓમાં। અત્યારે આ વિસાવદર બેઠકની વાત કરીએ તો અહીંયા 18 રાઉન્ડની મતગણતરીના અંતે આપ જીત તરફ આગળ વધી ગયું છે, કારણ કે લીડમાં ખૂબ મોટો વધારો થયો છે અને ગોપાલ ઇટાલિયાને કે જેઓ 14,075 મતથી અત્યારે આગળ ચાલી રહ્યા છે, ગઈ વખતે 7,063 મતથી જીત્યા। સાહેબજી, આ જે પરિણામ આવ્યું છે, ગઈ ચૂંટણી કરતા પણ વધારે લીડ મળી છે। આપ પણ સતત ત્યાં પ્રવાસ કરતા હતા, નાના ગામડાઓમાં ગયા, શું કહેશો? અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માન્ય રાજેન્દ્રભાઈ ચાવડાને સમગ્ર કડી વિધાનસભાની પ્રજાજનોને પ્રેમ આપ્યો છે, કડીના તમામ કાર્યકર્તાઓ અને અમારું ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ અને તમામ નેતૃત્વ, એ રાજ્યનું કે અમારું જિલ્લા કક્ષાનું તમામ નેતૃત્વને સાથે એમના માર્ગદર્શનથી જિલ્લાના તમામ કાર્યકર્તાઓ, તમામ પદાધિકારીઓ અને કડીના સ્થાનિક અમારા સંગઠનના કાર્યકર્તાઓ મહેનત કરી છે, જબરજસ્ત રંગ લાવે છે અને આજે મને એવું લાગે છે કે આજે 40,000 સુધી આપણે પહોંચી ગયા છે લીડમાં, તો એનાથી વધારે સારી એવી લીડ આવશે। અને ચૂંટણી દરમિયાન અમે પ્રજાજનોમાં લોકો ગામે ગામ અમે લગભગ 100% ગામોમાં અમે ઉમેદવારની સાથે પ્રવાસ કર્યો છે। અમારા ડિસ્ટ્રિક્ટ બેંક ચેરમેન વિનોદભાઈ પણ સાથે હતા અને અમારા સંગઠનના તમામ કાર્યકર્તાઓ, તમામ ધારાસભ્યો, તમામ આગેવાનો, જિલ્લા ભાજપ પ્રમુખભાઈ શ્રી ગિરીશભાઈ સાથે રીતે અને પ્રદેશ મોવડી મંડળ પણ અમારા માન્ય